અમદાવાદના મણિનગરમાં પુષ્પકુંજથી રેલવે સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ સાંકડો હતો અને એમઆઈ રોડની વચ્ચે બીઆરટીએસ કોરિડોર તંત્રએ વેપારીઓની ચિંતા કર્યા વગર બનાવેલ છે, જેથી આ રસ્તો વધુ સાંકડો થઈ ગયો હોવાને લીધે આ મુખ્ય રોડની આસપાસ આવેલા જૂના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની યોગ્ય સગવડ નહીં હોવાને લીધે અહીંના વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો માટે વાહનો પાર્ક કરવા યોગ્ય જગ્યા નથી, જેને લીધે વાહનો રોડ ઉપર મૂકવા પડતા હોય છે અને ટ્રાફિક પોલીસ નિયમો મુજબ રોડ પર વાહનો પાર્કિંગ કરી શકાય નહીં, જેથી રોડ પર નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરે છે અને નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને સ્થળ પર જ દંડ વસૂલ કરી છોડી દેવાની જગ્યાએ મણિનગરથી આશરે 3 થી 4 કિલોમીટર દૂર દાણી લીમડા લઈ જવાય છે ને જેને લઈ અહીં ખરીદી કરવા આવતી મહિલાઓ, સિનિયર સિટીઝનો તેમજ અન્ય ગ્રાહકોને હાલાકી ભોગવવી પડતી હોવાને લીધે અહીં લોકો પાર્કિંગની સમસ્યાને લઈ ખરીદી કરવા આવવાનું ટાળે છે, જેને લીધે અહીંના વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને વેપારીઓ આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. આથી આખરે મણિનગર રેલવે સ્ટેશનની આસપાસના વેપારીઓએ સ્થાનિક ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને સમગ્ર રજૂઆત સાંભળવા બોલાવેલ અને વેપારીઓની વેદના સાંભળવા અમુલભાઈ ભટ્ટ આજ રોજ ગુરુવારે મણિનગરના ગોપાલ ટાવર ખાતે રૂબરૂ પહોંચ્યા હતા. ત્યારે વેપારીઓએ કોમ્પ્લેક્સની બહાર ગ્રાહકો પોતાના સાધનો પાર્ક કરી શકે તેવા પાર્કિંગના પીળા કલરના પટ્ટા તંત્ર દ્વારા લગાવાય અને પટ્ટાની અંદર પાર્ક કરેલ સાધનો ટ્રાફિક પોલીસ દ્વારા ટો ના થાય તેવી રજૂઆત કરી હતી, જેથી અહીં ખરીદી કરવા આવતી પબ્લિકને વાહનો પાર્ક કરવા યોગ્ય જગ્યા મળી રહે અને ગ્રાહકો મણિનગરમાં ખરીદી કરવા આવવાનું ટાળે નહીં, જેથી મણિનગરના કોઈ વેપારીને આર્થિક નુકસાન પાર્કિંગની સમસ્યાને લઈ વેઠવું ના પડે. વેપારીઓની સમગ્ર રજૂઆતોને ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટે સાંભળી મ્યુનિસિપલ તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ ખાતાના હાજર અધિકારીઓને ધ્યાન દોરી વેપારીઓના હિતમાં ફક્ત 2 વ્હીલર પાર્કિંગ માટે પીળા કલરના યોગ્ય રીતે પટ્ટા લગાવવા જણાવેલ અને ટોઈંગ કરેલ વાહનોને દાણી લીમડા લઈ જવાને બદલે સ્થળ પર જ દંડ વસૂલ કરી છોડી દેવા ઉપર ધ્યાન દોરેલ અને હવે જોવાનું એ રહ્યું કે મ્યુનિસિપલ તંત્રના તેમજ ટ્રાફિક પોલીસ તંત્રને ધારાસભ્ય દ્વારા ધ્યાન દોરતા મણિનગરના વેપારીઓના હિતમાં શું અને કઈ રીતે અને ક્યારે કામગીરી કરે છે.